નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। તો ગણતંત્ર દિવસને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। તો દેશના કુલ 34 પ્રભાવશાળી વ્યક્તિઓને પદ્મ એવોર્ડ અપાશે, જેની યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાતના ડોક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રીની જાહેરાત કરાશે। તો સિકલ સેલ અને એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં મહત્વની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે। વલસાડના વતની છે 72 વર્ષીય માનેકશા ઇટાલિયા। જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ છે માનેકશા ઇટાલિયા। 34 પૈકી એકમાત્ર ગુજરાતી માનેકશા ઇટાલિયાને પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે। ગણતંત્ર દિવસ નિમિત્તે પદ્મશ્રીની જાહેરાત કરાઈ છે। તો ડોક્ટર યઝદી ઇટાલિયાને પદ્મશ્રી આપવામાં આવશે। સિકલ સેલ અને એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। આવતીકાલે 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આવતીકાલે પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં ઉજવણી થશે। તો જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। 75માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે ઉજવણી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે ધ્વજવંદન કરશે। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નવસારી ખાતે ધ્વજવંદન કરશે। તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ ખાતે ધ્વજવંદનમાં જોડાશે। અમદાવાદના વિરમગામ ખાતે બળવંતસિંહ રાજપૂત ધ્વજવંદન કરશે। તો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બોટાદ ખાતે ધ્વજવંદન કરશે। દેવભૂમિ દ્વારકા ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ધ્વજવંદન કરશે, તેવી માહિતી સામે આવી રહી છે। આવતીકાલે 75માં પ્રજાસત્તાક દિનની પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર દાહોદ ખાતે ધ્વજવંદન કરશે। તો સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ભાનુબેન બાબરિયા પણ ધ્વજવંદન કરશે। રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા કચ્છ ખાતે ધ્વજવંદન કરશે। હવે ગુજરાત હાઈકોર્ટના તમામ કેસોનો ઝડપી નિકાલ આવશે, તેને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ગુજરાત હાઈકોર્ટના તમામ પેન્ડિંગ કેસોનો હવે ઝડપથી નિકાલ આવશે। કેસોના ઝડપી નિકાલ માટે ઓટો જનરેટેડ સિસ્ટમ શરૂ કરી દેવાય છે। આ નવી સિસ્ટમ થકી દરેક કેસને ફટાફટ તારીખ મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેના લીધે આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા સેવાઈ રહી છે। તો કેસોના ઝડપી નિકાલ માટે ઓટો જનરેટેડ સિસ્ટમ શરૂ કરાય છે, જેનાથી પેન્ડિંગ કેસો હવે ઝડપથી તેનું સોલ્યુશન આવશે। હવે ગુજરાત હાઈકોર્ટના તમામ કેસોનો ઝડપી નિકાલ આવશે। આ કેસોના ઝડપી નિકાલ માટે ઓટો જનરેટેડ સિસ્ટમ શરૂ કરાય છે, અને જેનાથી નવી સિસ્ટમ થકી દરેક કેસને ફટાફટ તારીખ મળે તેવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા સેવાઈ રહી છે। રાજકોટમાં સિટી બસ ચાલકે જેવી રીતે અત્યારે વાત કરવામાં આવે તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે કે રાજકોટમાં સિટી બસ ચાલકે બાઇક ચાલક પર બસ ચડાવી છે, તેને લઈને રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં બસની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં અકસ્માત સર્જનાર સિટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો તેવી વિગતો સામે આવી રહી છે। લોકોએ બસના ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કર્યો છે। તો રાજકોટમાં સિટી બસ ચાલકે નશાની હાલતમાં બાઇક ચાલક પર બસ ચડાવી દીધી છે। ત્યાંના સ્થાનિક લોકોએ આ ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો।
વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે પોલીસે વધુ 2 આરોપીની અટકાયત કરી છે. તો હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મનોજ નીનામાએ નિવેદન આપ્યું હતું, જેમાં એસઆઈટીની ટીમે ગોપાલદાસ શાહ અને પરેશ શાહની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. હરણી તળાવ બોટ દુર્ઘટનાના દિવસથી જ બંને આરોપી વડોદરાથી ફરાર હતા. એસઆઈટીની ટીમે ગોપાલ શાહની રાપુર છત્તીસગઢથી અને પરેશ શાહની સર્વેલન્સની મદદથી હાલોલ કાલોલ વચ્ચેથી અટકાયત કરી હતી. આ બોટ દુર્ઘટનાના આરોપીઓની મિલકતની માહિતી મેળવવામાં આવી રહી છે. તો હરણી તળાવ કોન્ટ્રાક્ટરોમાંથી થયેલ આવક કોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે તેની પણ તપાસ ચાલી રહી છે. के आधार पर एक गोपाल शाह है, तो उनको हमें रायपुर छत्तीसगढ़ से उसको अरेस्ट किया है और जो दूसरा एक्यूज है परेश शाह, उसको हमने हालोल से अरेस्ट किया है। दोनों को आज सीट के सामने लाया गया है और उनको अरेस्ट बताया गया है करीब 3:30 बजे। વડોદરાની ચકચારે હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિને કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટે તમામ આરોપીઓના 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ગતરોજ આરોપી પર સહી ફેંકવાના બનાવને પગલે આરોપીઓને વિશેષ સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે એટીએસ દ્વારા ફરાર મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો મહિલા આરોપી અને તેના પતિએ 2002માં બનેલ ગોધરાકાંડનો બદલો લેવા માટે હથિયાર મંગાવેલા હતા, જેને લઈને 18 વર્ષથી પોલીસ આરોપીને શોધી રહી હતી. પરંતુ અંતે વટવા વિસ્તારમાંથી એટીએસે આરોપી અંજુમન કુરેશીની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે. અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરાઈ હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલે પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાથી અનેક અગવડતાઓ પડતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. આ તમામ બાબતોને ગ્રાહ્ય રાખીને જસ્ટિસ એમ.આર. મેંગડે અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. સુરતમાં સીજીએસટીની તપાસમાં 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ખુલ્યું છે. તો ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેનાર 34 પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. પહેલી વખત જીએસટીના અધિકારી ફરિયાદી બન્યા છે, જેમાં ભંગાર, લાકડા અને કેમિકલના બિલો બનાવ્યા હતા. આ ચીટર ટોળકીઓએ જે પેઢી બનાવી હતી તેમાં મુખ્યત્વે ભંગારનો વેપાર બતાવ્યો હતો. ટોળકીએ કોના આધાર કાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો તે સમગ્ર ઘટના અંગે ઇકોસેલની ટીમે તપાસ શરૂ કરી છે. તો તેમાંથી એક આરોપીની અટક કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં 5000થી વધુ વેપારીઓને જીએસટીએ નોટિસ પાઠવી છે. જો 500થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો. જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂતનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ત્યારે ભૂતનાથ મંદિર ખાતે સીએમએ રાષ્ટ્રીય ચિહ્નનું લોકાર્પણ કર્યું હતું. મંદિરના મહંત મહેશગીરી બાપુએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા, મહંત શેરનાથ બાપુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રમાં વિધાન છે કે જો નગરનો રાજા નગરના મધ્યે રાષ્ટ્રચિહ્નની સ્થાપના કરે તો એનાથી નગર ઉપર પર્જન્ય વૃષ્ટિ, સુખ સંપદા અને વૈભવ આવે. નગરજનોના આ કીર્તિમાન સ્થાપિત થાય, જુનાગઢ નગરનું નામ રોશન થાય, એ હેતુથી જુનાગઢના રાજા તો હવે નગરના નાથ એવા જુનાગઢના નાથ જ કહેવાય. એટલે ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં રાજ્યના રાજા એટલે મુખ્યમંત્રીના હસ્તે આજે રાષ્ટ્રચિહ્નનું અનાવરણ બધા અમારા સંતો, વડીલો અને નગરજનોના ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું. અયોધ્યા ખાતે દેશભરમાંથી સાધુ સંતો અને વીઆઈપીઓ દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે આ લોકોની સેવા માટે વિવિધ આશ્રમો અને સેવાકીય સંગઠનોએ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી, જેમાં ગુજરાતથી ભગવા સેના અને ઉદાસી આશ્રમ દ્વારા 3500 સાધુ સંતોની સેવા કરવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં સતત 3 દિવસ સુધી જમવાનું, રહેવા માટે ટેન્ટની સુવિધાઓ અને ઠંડીમાં ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાકીય કાર્યક્રમમાં લોકોએ અને પોલીસે પણ સેવાકીય લાભ લીધા હતા. ત્યારે આ સેવાકીય કાર્ય માટે યુપી સરકારે પણ ગુજરાતીઓના વખાણ કર્યા હતા. અયોધ્યાની અંદર આજની તારીખમાં ગુજરાતીઓનો બોલબાલા થઈ ગયો. શું થઈ ગયું ત્યાં કે ગુજરાતની જે વ્યવસ્થા હતી ભગવા સેના ભારત અને ગરવી ગુજરાત સંત સેવાના નામે, જ્યાં ગાડી 1500 લોકો રહી શકે સાધુ સંતો, એની વ્યવસ્થા ને 5000 સુધી લોકો જમી શકે એ ઠંડીની અંદર અમે અમારા જે બનાવ્યા હતા જે ડોમ, એની અંદર હીટરો લગાવ્યા અને નહાવા માટે સવારે પૂર્ણ રૂપથી ગીઝર અને ગરમ પાણીના ટેન્ક પણ મૂકવામાં આવ્યા, જેના કારણે કોઈ બી વ્યક્તિને કંઈ પણ તકલીફ ઠંડીના કારણે ન થાય એની બી પૂરતી જવાબદારી લીધી. અમદાવાદના દરિયાપુર ચોકલા વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના અંબાજી માતાના મંદિરે માં અંબાના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે માં અંબાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જય અંબે મંડળના સ્વયંસેવકો દ્વારા જાતે જ લાડુની પ્રસાદી બનાવી માતાજીને 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર પાલિકાની ઢોરપકડ ટીમ પર હુમલો કરાયો હતો. તો વાઘોડિયાની ચંદ્રનગર સોસાયટી ખાતે કામગીરી દરમિયાન બબાલ થતા માથાભારે પશુ માલિકો દ્વારા આ હુમલો કરાયો હતો, જેમાં પશુ માલિકો ઢોર પાર્ટીની ટીમ સાથે ગાળાગાળી કરીને ઢોરને છોડાવી ગયા હતા. તો ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ગાળાગાળી કરતો વિડીયો પણ વાયરલ થયો છે. તો હુમલામાં કર્મચારીને માથાના પાછળના ભાગે થપ્પડો મારી ઈજા પહોંચાડી હતી. ત્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પશુ માલિકો સ્થળ પરથી ફરાર થયા હતા. સુરતમાં મનપાના દબાણ હટાવવા ગયેલા કર્મચારી સાથે ઝપાઝપી કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારના મરઘા કેન્દ્ર નજીક દબાણ શાખાના સ્ટાફ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. શાકભાજીવાળા અને પાથરના વાળાએ દબાણ સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં 20 નવેમ્બરના રોજ એક 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. ખાનગી ક્લિનિકમાં સારવાર બાદ બાળકીની તબિયત લથડતા વધુ સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાબતે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે ક્લિનિકમાં બાળકીએ સારવાર લીધી હતી તે ડોક્ટર નકલી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસ દ્વારા નકલી ડોક્ટર શ્રીનિવાસ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં એક બોગસ ડોક્ટર વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 અને 35 તથા આઈપીસી 419 મુજબ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધવા પાછળ મુખ્ય હકીકત એ મુજબ છે કે આશરે એકાદ મહિના પહેલાં એક નાની બાળકી કે જેની સારવાર આ ડૉક્ટર પાસે કરાવવામાં આવી હતી, એના મા બાપે 3-4 દિવસ આ ડૉક્ટર પાસે સારવાર કરાવી, પરંતુ બાળકી સાજી ન થતાં તેઓને બાળકીને તેઓ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી. વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા
તેમને રાજીનામું આપી દીધું છે, જેમાં કોંગ્રેસના અત્યાર સુધીમાં 3 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે, જે 2 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે હવે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પંચાયતના સભ્યોથી લઈને ધારાસભ્યો સુધીના નેતાઓને ભાજપમાં જોડીને ગુજરાતની 26 બેઠકોનો મોટા માર્જિનથી જીતવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. અમારા મતદારોને એમની સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો, અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આજે ભારત વિશ્વની પલક ઉપર પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય, એને આગળ વધારી રહ્યા હોય, ત્યારે એવા સંજોગોની અંદર સ્વાભાવિક છે કે એમના હાથ મજબૂત કરવા માટે ધર્મેન્દ્રસિંહે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ સારો અને સુંદર નિર્ણય લીધો. મારી કોઈ મજબૂરી નથી. હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે બિરાજમાન થયા હોય અને થવા જેવી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં, અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનું. માન્ય ધારાસભ્ય શ્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ જેમણે પોતાની સ્વેચ્છાએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકેથી રાજીનામું આપ્યું છે. 12:39 તેઓશ્રીએ મને રાજીનામું આપ્યું છે. મેં તેમને પૂછ્યું કે આ આપે સ્વેચ્છાએ આપ્યું છે, તો તેમણે કહ્યું કે હા, હું મારી રાજી ખુશીથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતના 5 આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ આપવામાં આવશે. પીએમની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજી જવાનને મેડલ આપવામાં આવશે. ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ મળશે. અમદાવાદ રેન્જના આઈજી પ્રેમવીરસિંહ મેડલ મળશે. અમદાવાદ ટ્રાફિકના એડિશનલ સીપી નરેન્દ્ર ચૌધરીને પણ મેડલ મળશે. તો બીએસએફના ડીઆઈજી મનિંદર પવારને પણ મેડલ મળશે. સીબીઆઈમાંથી ડેપ્યુટેશન પરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવશે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે એરપોર્ટને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. એરપોર્ટ તરફ જતા માર્ગો તેમજ એરપોર્ટ સંકુલને તિરંગાની રોશનીથી શણગારાયું છે. તિરંગા કલરની રોશનીથી એરપોર્ટનો નજારો જોવા મળે છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયામાં એરપોર્ટનો ખૂબસૂરત વિડીયો રજૂ કરીને દેશવાસીઓને 75માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. જામનગર મહાનગરપાલિકાની આજરોજ વાણિજ્ય ભવન ખાતે જનરલ બેઠક મળી હતી, જેમાં એફડીએમસી પોસ્ટ વધારવા માટે અને જુદી જુદી જગ્યા પર ભરતી કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમજ કઈ બાબતોની ચર્ચા કરાઈ છે, આવો જાણીએ આ અહેવાલમાં. જામનગર મહાનગરપાલિકામાં કમિશનરથી માંડી ડ્રાઈવર સુધી હાલ 1035નું સેટઅપ છે, જેમાં માત્ર 488 જગ્યા જ ભરાયેલ છે, જેથી હાલ 547 જગ્યા ખાલી છે. ત્યારે જેએમસી દ્વારા સેટઅપમાં વધુ 304 કર્મચારીઓનો વધારો કરવામાં આવ્યો છે અને જનરલ બોર્ડમાં 1339 નવા સેટઅપનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ત્યારે લાયકાત વિહોણા કર્મચારીઓ અંગે વિરોધ પક્ષ દ્વારા જનરલ બોર્ડમાં ગરમાગરમી થઈ હતી. તેમજ જીએમસીમાં રોસ્ટર રજિસ્ટર મેન્ટેન થતું ન હોવાથી વિપક્ષે વિરોધ કર્યો હતો. બરોસ્ટર રજિસ્ટર 2008-2012 અને ત્યારબાદ 2023માં કરવામાં આવ્યું હતું. જોકે કમિશનરને લેટર લખી જણાવ્યું હતું, તેમ છતાં રોસ્ટર રજિસ્ટર મેન્ટેન ન થતું હોવાથી વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજ રોજ જામનગર મહાનગર પાલિકાની રોજ બોલાવેલ સામાન્ય સભામાં કુલ 6 એજન્ડાઓ રાખેલ હતા અને આ ખાસ સામાન્ય સભા હતી. જામનગર મહાનગરપાલિકા અને જામનગર ઔદ્યોગિક વસાહત 2 અને 3 ઉદ્યોગકારોને ટેક્સ અંગેનો પ્રશ્ન જે લાંબા સમયથી અનિર્ણય હતો, તે મહાનગરપાલિકા અને એસોસિએશન વચ્ચે થયેલ એમઓયુ અન્વયે ઉદ્યોગકારોને જે રકમ ભરવા કરવામાં થાય છે એ અંગે રકમ ઉપર વ્યાજ માફ કરવાનો સ્કીમની મંજૂરી આપવામાં આવેલી છે.
જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે. બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવગ ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જે થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે. કાર્યપાલક ઇન્જિનિયરોની માટેની એક બેઠક છે અને બીજા અન્ય અજન્ડા પણ છે. એમાં એક અજન્ડા જીજી હોસ્પિટલની દુકાનોના છે. જે તે સમયે જીજી હોસ્પિટલની સામે જે દુકાનો છે એ ગુલાબ કુંવરબા સોસાયટી સાથે આપણે લીઝ ઉપર લીધી હતી કોર્પોરેશને, અને એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. 2013માં પૂરી થઈ ગયા પછી એને પાડી દેવાની જરૂર હતી અને પાડીને રસ્તો પહોળો કરવાની જરૂર હતી. સિસ્ટમ એનાલિસિસ કમ સિનિયર પ્રોગ્રામરની જે પોસ્ટ છે, જે તે સમયે આઈએએસ અધિકારી કમિશનર લેવલના અધિકારીએ એ પોસ્ટને નાબૂદ કરવા માટેની જનરલ કોર્ટમાં દરખાસ્ત કરવામાં આવેલી 2015 હકીકત છે. જે તે સમયે નાબૂદ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવેલી હતી, છતાં પણ એને હજી સુધી નાબૂદ કરેલી નથી. અને એ પોસ્ટમાં 2 વર્ષનો અનુભવ માંગેલો હતો, છતાં પણ એમાં જે તે લગભગ એમસીએ પ્લસ 2 વર્ષનો અનુભવ માંગેલો હતો. એમાં મારા સેટઅપમાં પણ એ લખેલું છે. જામનગર મહાનગરપાલિકામાં સિસ્ટમ એનાલિસિસ પોસ્ટને લઈને શાસક પક્ષના ઓપરેટર તપન પરમાર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સિસ્ટમ એનાલિસિસની પોસ્ટ ભૂતકાળમાં કમિશનર દ્વારા નાબૂદ કરવામાં આવી હોવા છતાં આ પોસ્ટ પર ગેરકાયદેસર રીતે ભરતી કરી હોવાનું જણાવ્યું હતું. સિસ્ટમ એનાલિસિસ પોસ્ટના અધિકારીને મહાનગરપાલિકાની વેબસાઇટ અને એપ્લિકેશનને મેન્ટેન કરવાનું કામ હોય છે, પરંતુ આ તમામ પ્રકારની કામગીરી પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગર એ સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે, ત્યારે ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલખ પ્રમાણમાં આવક થવા પામી રહી છે. તો ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને 2-3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. જોકે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા નારી ચોકડી ખાતે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું અને ડુંગળીની 2 લાખ ગુણી મબલખ આવક થવા પામી હતી. જોકે વર્તમાન સમયે ડુંગળીના ભાવ ₹100 થી 280 સુધી આવી રહ્યા છે, પરંતુ હાલ તો ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળીનું વેચાણ અર્થે લાવવા માટે તેને મજબૂર બન્યા છે. બુલેટિનમાં રાજકોટથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે જો હાલ અત્યારે રાજકોટની, તો રાજકોટમાં એમ્સ દ્વારા સફળ ટ્રાયલ કરાય છે. એક સફળ ટ્રાયલ સામે આવી રહી છે. ડ્રોન મારફતે દવાઓ ડિલિવર કરવામાં આવી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટથી 40 કિલોમીટર દૂર અત્યારે દવાની ડિલિવરી કરવામાં આવી રહી છે અને ખાસ ડ્રોન મારફતે કરવામાં આવી છે. તો સરપડતથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલાઈ હતી. ઇમરજન્સી કેસોમાં ડ્રોન દ્વારા દવાની ડિલિવરી ફાયદારૂપ રહેશે. રાજકોટમાં અત્યારે એમ્સ દ્વારા એક સફળ ટ્રાયલ સામે આવી છે, જેમાં કનેક્ટિવિટી વિહોણા વિસ્તારમાં ડ્રોન મારફતે ઝડપથી દવા મળી રહેશે. આ ડ્રોન મારફતે દવાઓ ડિલિવર કરવામાં આવી રહી છે. આજે તેનું એક સફળ ટ્રાયલ કરાયું હતું. તો રાજકોટ ખાતે દવાની ડિલિવરી 40 કિલોમીટર દૂર સુધી કરવામાં આવી રહી છે. સરપડતથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલાઈ હતી. રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલા રેલનગર વિસ્તારમાં પાણીની ફરિયાદને લઈને મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા પહોંચ્યું હતું. ટાઉનશીપમાં ઘરોના પાણીના કનેક્શન કાપી નાખવા મુદ્દે રજૂઆત કરતા રાજકોટ મહાનગરપાલિકા માટે આ મહિલાઓ પહોંચ્યા હતા, જ્યાં તેઓને રોકવામાં આવ્યા હતા. અંદાજિત ₹14 લાખના પાણીનો વેરો પેનલ્ટી ચડાવીને 28 લાખ સુધી પહોંચાડી દીધું છે, જેને લઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને મનપાના પદાધિકારીઓને રજૂઆત કરવા મહિલાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરે જણાવ્યું હતું કે આ વાત પહોંચી છે, જેને લઈને તેઓ તપાસ કરશે. ભગીની નિવેદિતા ટાઉનશીપમાં ફરીથી પાણી કનેક્શન જોડાણ થાય તે માટે સૂચિત કર્યા છે. અહીં વેરો જનરેટ કરવામાં કોઈ ટેકનિકલ ખામી હશે તો તેને સુધારવામાં આવશે.
ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હું એમને ખાતરી આપું છું કે એમને જે બિલ આવ્યું છે એની પૂર્ણપણે તપાસ કરવામાં આવશે. એમની રજૂઆત એવી હતી, આપના દ્વારા જાણવા મળ્યું કે એમની રજૂઆત એવી હતી કે અમને કોઈ પણ જાતના બિલ જનરેટ નથી કરવામાં આવ્યા અને સીધે સીધું 28 લાખ રૂપિયાનું બિલ આવાસ યોજનામાં આપવામાં આવ્યું છે. એની હું તપાસ કરવામાં આવશે અને આપના માધ્યમથી પણ હું કહું છું કે પાણી ક્યારે નળ કનેક્શન રાજકોટ મહાનગરપાલિકા ભલે કાપ્યું હશે નિયમ મુજબ, એક્ટ મુજબ કાપવામાં આવ્યું, પણ હું આજે સૂચના આપી અને પાણીનું કનેક્શન ચાલુ કરાવી દઉં છું. પરંતુ એ પણ મારી એક કરબદ્ધ વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે રહેતા હોય ત્યારે આપણે હાઉસ ટેક્સ ભરવો પડે, પાણી વેરો ભરવો પડે. રાજકોટના વોર્ડ નંબર 3 માં આવેલી આવાસ યોજનામાં પીવાના પાણીને લઈને ફરીથી ક્યાંક ધાંધિયા થયા છે. મહત્વની બાબત એ છે કે આરએમસી દ્વારા જે પાણીનું જે કનેક્શન છે તે કાપવામાં આવ્યું છે. ભગીની નિવેદિતા જે આવાસ યોજના છે ત્યાંના જે રહીશો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે? તેઓ ઉગ્ર વિરોધ એક નોંધાવી રહ્યા છે. આરએમસીની બહાર તેઓ પાણીની માંગણી કરી રહ્યા છે. ખાસ તો ગઈકાલે જ જે આ જે પાણીનું કનેક્શન છે તે આરએમસી તરફથી કાપવામાં આવ્યું છે. આપણી સાથે સ્થાનિક લોકો છે. શું નામ છે આપનું? મારું કૃષ્ણાબેન જોશી નામ છે. હું ભગીની ટાઉનશીપમાં રહું છું અને અમારા લોકોને 300 આવાસ યોજના છે, એમાં 150 જણાને ફાળવણી થઈ છે. તો 300 જણાનો અમને જે વેરો આપ્યો છે અને 5 વર્ષનો વેરો અમને શું કામ ભેગો આપ્યો? કેટલા રૂપિયાનો વેરો આપ્યો છે? અમને 28 લાખ ને 35,000 નો વેરો આપ્યો છે. આટલો વેરો ક્યાંય હોય કોઈ દિવસ? આ ગરીબ માણસોની ટાઉનશીપ છે, ગરીબ માણસોની આવાસ યોજના છે. આમાં ત્યાં રોડ રસ્તા કોઈ સુવિધા નથી, કોઈ લાઇટની સુવિધા નથી. અમે લેખિતમાં આપ્યું છે, અમને અંદર રજૂઆત કરવા નથી જવા દેતા. અમે કેટલી મેટ્રો 10 માં હાલ આટલું જ. જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.